વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓ વિશે આપણે ઘણું બધું ભણ્યું. આપણે પહેલા ધોરણથી શરૂ કરીએ તો 100 એકડા લખતા હોય. આ બધી જુદી જુદી સંખ્યાઓ છે. તો સંખ્યાઓ માટે તમે આગળના ધોરણમાં સંખ્યા રેખા ભણી છે. સંખ્યા રેખામાં શું મેળવી લીધું? આ એક રેખા છે. એના ઉપર જુદી જુદી સંખ્યાઓ, અહીંયા 0 હોય, 0 થી જમણી બાજુ આવો અને આપણે જુદી જુદી સંખ્યાઓ 1 2 3 4 5 તે શું બતાવે? અનંત સુધી આપણે જઈશું. જ્યાં સુધી આપણે જાવ. આ સંખ્યા રેખા છે. એની આગળ બાજુ જમણી બાજુ હંમેશા કઈ સંખ્યાઓ? ધન સંખ્યા. સંખ્યા રેખા આ બાજુ લઈ જાવ. આ કઈ બાજુ? ડાબી બાજુ. તો ડાબી બાજુ પર કઈ સંખ્યાઓ હંમેશા ઋણ હોય? -1 -2 -3 -4 આવી રીતે અનંત સુધી સંખ્યાઓ. તો આ સંખ્યાઓ છે. આ સંખ્યાઓ છે એને જુદા જુદા ભાગમાં વિભાજિત કરો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે અહીંયાથી ચાલવાનું શરૂ કરે, જમણી બાજુ ઉપર આગળ ને આગળ વધતો છે. તો અહીંયાથી ચાલવાનું શરૂ કરશે તો પહેલા કેટલા આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે. આપણે અનંત સુધી આગળ વધીએ તો સંખ્યાઓ ચાલુ રહેશે. તો આ સંખ્યાઓ છે એમાં 0 નથી હોતો. અહીંયાથી જો લઈએ આપણે ક્યાંથી લેવાનું? 1 થી લઈને અનંત સુધી. તો 1 થી લઈને જે અનંત સુધી આપણે લઈએ એ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક એટલે કુદરતી. આપણે કુદરતની અંદર વસ્તુઓ છે ગણવી હોય તો -1 -2 એમ ના કહેવાય. 0 પ્રોકાશ એમ ન કે 0 બ્લેકબોર્ડ છે એમ ન કે -3 બેન્ચ છે એમ પણ ન. તો ગણવાની શરૂઆત ક્યાંથી થાય? કુદરતની અંદર તો 1 થી થાય. તો 1 થી લઈને જ્યાં સુધી કોક એમ થાય કે મારા 50,000 50,000 5 લાખ લેવાનો 5 લાખ સુધી રહેશે. તો 1 થી લઈને જેટલી પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. અહીંયા આ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રકૃતિ એને એવું કહે નેચર કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? નેચર. તો એના ઉપરથી આ પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર કહેવાય. તો નેચરલ નંબર ઉપરથી એને કેપિટલ n વડે દર્શાવવાનું. શેના વડે દર્શાવવાનું? કેપિટલ n. તમને કીધું કે 200 છે એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં? તો 200 છે આમ આવે કે નથી આવે? તો પ્રાકૃતિક સંખ્યા છે. 1 છે પ્રાકૃતિક સંખ્યા, 7 છે પ્રાકૃતિક સંખ્યા, 0 પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. ઋણ સંખ્યા પણ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી લઈ અને આપણે અનંત સુધી લખી શકીએ. 1 2 3 4 5 6 એટલે 0 અને માઈનસ સિવાયની સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવવામાં? તો કે નેચરલ નંબર ઉપરથી n વડે દર્શાવવામાં. શેના વડે દર્શાવવામાં? n વડે. એટલે આ તે આપણે પ્રાકૃતિક સંખ્યા. હવે જો આમાં આપણે 0 ને પણ લઈ લઈએ, 0 ને લઈને આગળ વધીએ
તો પૂર્ણ સંખ્યામાં કોણ આવશે? તો કે 0 આવશે, પછી 1 2 3 આવવાનું છે. એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. એના સિવાયનો વધારાનો કોણ આવશે? 0 આવશે. કોની અંદર? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર કહેવામાં આવે. શું કહેવામાં આવે? હોલ નંબર. દાખલા તરીકે તમને જો સમજાવવા આવે, જો આપણે ચોપડીમાં મસ્ત ઉદાહરણ દ્વારા સમજીએ કે એક થેલી છે, એમાં એક છોકરું છે, સંખ્યા લેતા ઉપર અહીંયાથી ચાલવાનું છે, એક એક સંખ્યા લેતો જાય તો તમે થેલામાં નાખવું છે. તો પહેલા કેટલા આવશે? 1 2 3 4 એમ અનંત સુધી નાખવું છે. તો એ કઈ સંખ્યાઓ થશે? પ્રાકૃતિક સંખ્યા. આ જ સંખ્યાઓ હતી એમાં એક પાછળ 0 પણ નાખી દે તો હવે સંખ્યાઓ કઈ થઈ? પૂર્ણ સંખ્યા છે. એટલે પ્રાકૃતિક સંખ્યા અને 0 હોય તો પૂર્ણ સંખ્યા. 0 છે તો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. એ કઈ સંખ્યામાં આવે? પૂર્ણ સંખ્યામાં આવે. કઈ સંખ્યામાં આવે? પૂર્ણ. અથવા પ્રાકૃતિક સંખ્યાઓ છે જો આવે, આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ છે પૂર્ણ સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ બધી છે કોની અંદર સમાય ગઈ? પૂર્ણ સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યા છે w નો ઉપગણ થશે. ઉપગણ એટલે કે એની અંદર બધી સમાય. ઉપગણ એટલે એની અંદર બધી સમાય. એટલે કે w પૂર્ણ સંખ્યા જો આપણે લેશું તો 0 1 2 3 આ અનંત છે. એટલે કે n છે w નો ઉપગણ થશે. n છે શું થશે? તો w નો ઉપગણ. w એટલે હોલ નંબર, હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યામાં કોણ આવે? તો કે 0 અને બધી પ્રાકૃતિક સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ સમાઈ જશે. કેટલા સમાઈ જાય ને? એમાં એના કરતા કંઈક વધુ છે. એટલે આ બેનો ઉપગણ કોણ થશે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે આનો ઉપગણ થશે. n છે કોનો ઉપગણ થશે? w નો ઉપગણ થશે. એટલે આપણે બે પ્રકારની સંખ્યાઓ જોઈ. પ્રાકૃતિક સંખ્યા એને n વડે દર્શાવવામાં આવે. એમાં શરૂઆત છે કેટલી થાય? તો કે 1 થી લઈને થાય અનંત સુધી છે. પૂર્ણ સંખ્યા હોલ નંબર કહેવાય ને, એને w વડે દર્શાવાય. એમાં શરૂઆત કેટલી થાય? તો 0 થી લઈને અનંત સુધી. એમાં પછી માઈનસ સંખ્યાઓ ન હોય. હવે જો કોઈ વ્યક્તિ છે એમ કે મારે આ પૂર્ણ સંખ્યાઓ પણ લઈ લે, એટલે 0 પણ લઈ લીધો અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ લઈ અને આ માઈનસ સંખ્યાઓ પણ લઈ લીધો કે 0 પણ લઈ લીધો, આ પ્રાકૃતિક સંખ્યાઓ પણ તમે લઈ લીધી અને માઈનસ સંખ્યાઓ પણ. તો આમાં ખાલી ધન સંખ્યાઓ, આમાં 0 અને ધન સંખ્યાઓ. આમાં આ તો આવશે એટલે 0 1 2 3 તો આવશે. એના સિવાય વધારે કોણ આવશે? માઈનસ પણ આવશે. તો આવી સંખ્યાઓ એને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. શું કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સ પણ એને દર્શાવવામાં શું આવે? z વડે દર્શાવવામાં. zn નંબર ઉપર ઇન્ટીજરને દર્શાવવામાં ગ્રીક શબ્દ છે. ગ્રીક વર્ડ છે. જો તમારે બુકમાં કે i ને બદલે z શા માટે કહે છે? કે z એ જર્મન શબ્દ છે, જેલન પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે સંખ્યાઓ. એટલે કે જર્મન ભાષામાં પૂર્ણાંક સંખ્યાઓ શું કહેતા? જેલન કહેતા. એના ઉપરથી એને આ હકીકતમાં એને શું કહે? ઇન્ટીજર્સ કહે. શું કહેવાય? ઇન્ટીજર્સ. એટલે એને દર્શાવવામાં શેના વડે આવે? z વડે. તો z ની અંદર કોણ કોણ આવે? તો કે આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક આવી ગઈ, આ પણ આવી ગયો અને એના સિવાય તો બધીથી મોટો કોણ છે? z છે. બધીથી મોટો કોણ છે? z છે. તો n છે આપણે ખબર છે કે n છે n છે
આ n એટલે 1 2 3 4 5 આનું એ કોની અંદર સમાય ને તો કે w માં શું આવે 0 તો આ w છે પછી આમાં સમાય છે આ w માં છે એ બધી તો આમાં છે n માં છે એ કોનામાં છે w માં છે w માં છે એ કોનામાં છે બધી z માં છે એના સિવાય પણ z માં છે તો w છે કોનો ઉપકરણ છે કહેવામાં આવે z તો n w અને z એમાં મોટું કોણ થશે z કે z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર કોણ આવશે 0 આવશે પ્લસ વાળી સંખ્યાઓ પણ આવશે અને માઈનસ વાળી સંખ્યાઓ w ની અંદર કે 0 અને પ્લસ વાળી સંખ્યાઓ n ની અંદર ફક્ત પ્લસ વાળી સંખ્યાઓ ધન સંખ્યા એટલે આ સંખ્યા લખાવું આપણે 0 ને લઈને જમણી બાજુ જાય પછી પાછા ડાબી બાજુ પણ જાય તો વ્યક્તિ એ જે સંખ્યાઓના સંપર્કમાં આવે શું કહેશું આપણે z કહેશું શું કહેશું z કહેશું અથવા z છે બધાથી મોટો પણ છે આ છે એનો ઉપકરણ છે ઉપકરણ એટલે કે આ છે આમાં સમાય છે આ n છે w માં સમાય w છે z માં સમાય એટલે z માં n માં છે બધું તો છે w માં છે પણ છે એના સિવાય પણ કંઈ છે એટલે આમ પણ નથી કે n છે પ્રાકૃતિક સંખ્યા છે કોનો ઉપકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે કોનો ઉપકરણ છે તો પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા છે કોનો ઉપકરણ છે તો કે z જો તમારો પ્રશ્ન પૂછ્યો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે તો પૂર્ણ સંખ્યા કઈ છે જો અહીંયા આ દરેક પ્રાકૃતિક છે આ એક પ્રાકૃતિક છે 2 છે 3 છે પણ 0 છે 0 આવે દરેક પૂર્ણ સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યા કહેવાય ના એ વિધાન છે કેવું છે અસત્ય તમારું ઉદાહરણ 1 માં છે એટલે કે આ મહત્વની ત્રણ સંખ્યાઓ તમને આવડવી જોઈએ પ્રાકૃતિક સંખ્યા એને n વડે દર્શાવાય એમાં કોણ કોણ આવે તો 1 2 3 4 5 6 અનંત સુધી પૂર્ણ સંખ્યા w એમાં 0 1 2 3 4 5 6 7 8 અનંત જમણી બાજુની બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં તો કે 0 1 2 3 4 5 આ તો બધા આવશે એના સિવાય કોણ આવશે માઈનસ સંખ્યાઓ આવશે કોણ આવશે માઈનસ સંખ્યાઓ આ મહત્વનું છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય એટલે n છે z નો ઉપકરણ છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ છે તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે તો બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી આગળ કીધું ને કેમ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે એ પ્રાકૃતિક પાછો છે એટલે વિધાન આગળ મૂકી રાખે તો સમજવાનું બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણાંક છે તો બધી પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા નથી એટલે કે n છે w નો ઉપકરણ હોય w છે z નો ઉપકરણ આ ખાસ યાદ રાખવું સૌથી મોટું કોણ છે z છે એનાથી નાનો w એનાથી નાનો પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા કરતાં પૂર્ણ સંખ્યામાં એક 0 વધારે હોય પૂર્ણાંક સંખ્યામાં તો 0 હોય અને એના સિવાયની માઈનસ સંખ્યાઓ પણ આવેલી હોય છે આ ત્રણ મહત્વની સંખ્યાઓ એના પછી ત્રીજી પ્રકારની સંખ્યા ચોથા પ્રકારની આવશે સમય સંખ્યા તો સંખ્યા રકાઓ પર દેખાતી બધી સંખ્યાઓ તો આવશે એના સિવાય દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે આની જન્મ હોય આ અર્ધાય કે આ અર્ધાય તો આ કેટલા હશે આ કેટલા હશે
અહીંયા હોય તો 3.5 3.1 અહીંયા કોઈ હોય તો 0.5 એટલે અડધો એટલે 1/2 તો સમય સંખ્યાઓ છે ને q વડે દર્શાવો સમય સંખ્યાઓ છે વડે દર્શાવો q તો સમય સંખ્યા કોને કહેવાય તો કે સમય સંખ્યાઓ છે p છેદમાં q સ્વરૂપની p ના છેદમાં q સ્વરૂપની જ્યાં q છે છેદમાં કોઈ 0 હોય તો 0 નો આમાંથી ગમે સંખ્યા 5 લેવી તો એના છેદમાં કોઈ ન હોય તો કેટલા હોય 1 5 છે એ કેવી સંખ્યા છે સમય છે આ બધી સંખ્યાઓ છે સમય છે બધી સંખ્યાઓ છે કેવી છે સમય આના સિવાય અપૂર્ણાંકમાં આવેલી સંખ્યાઓ છે આ છે 5 ના છેદમાં 3 5 ના છેદમાં 3 જો આપણે ભાગાકાર કરીએ તો કેટલા 3 1 3 2 વેલે 3 6 18 પાછા 3 1.67 એટલે અહીં આવશે આમાં તો આ સંખ્યા છે કેવી સંખ્યા થશે સમય સંખ્યા થશે અથવા સમય સંખ્યા કોને કહેવાય તો કે એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય જ્યાં q = 0 હોય અને આનો ગુસ્સા એટલે કે ગુસ્સા છે 1 ભણવું ગુસ્સા છે કેટલો મળતો હોય 1 ગુસ્સા એટલે કે ભેગમાં કે સામાન્ય અવયવ હોય તો ઉડાડી દેવો દાખલા તરીકે 2 ના છેદમાં 8 છે એટલે સમય સંખ્યા ન હશે તો એટલે સમય સંખ્યા કઈ હશે તો કે 1 ના છેદમાં 4 આમાં p ની કિંમત કેટલી થઈ 1 છે q ની કિંમત કેટલી થઈ 4 તો હવે અપૂર્ણાંક સંખ્યાઓ છે એને શું કહેશું આપણે સમય સંખ્યા કહેવામાં આવે અથવા સમય સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય અંશમાં ગમે તે સંખ્યા હોઈ શકે છેદમાં 0 હોવો જોઈએ નહીં 0 સિવાયની ગમે તે સંખ્યા હોઈ શકે અને માઈનસમાં હોઈ શકે -1 ના છેદમાં 4 તો પણ સમય છે પ્લસમાં હોઈ શકે અને ગુસ્સા છે કેટલો હોવો જોઈએ 1 આવવો જોઈએ તો એવી સંખ્યાઓને શું કહેશું q એટલે q ની અંદર બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે તો આ 4 છે તો p ની કિંમત 4 થશે q ની કિંમત તો કઈ નથી તો કેટલા લખી શકાય છેદમાં 1 લખો તો કઈ ફેર પડે તો 4 ના છેદમાં 1 છે સમય સંખ્યા છે એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યાઓ પણ સમય સંખ્યા છે બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યા છે એ સિવાયની અપૂર્ણાંક સંખ્યાઓ પણ એમાં આવે તો આપણે આમ લખી શકાય કે n ઉત્પન્ન w ઉત્પન્ન z અને z ઉત્પન્ન q અથવા q ની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓ છે તે આવે અપૂર્ણાંક પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આ તમે વાંચીને વાંચજો ઘરે એટલે સ્વાધ્યાય 1.1 છે દાખલા